પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. માર્ચની શરૂઆતે પણ રાજ્યના વાતાવરણમાં ફેરફાર થઈ શકે, જેની સૌથી વધુ અસર કૃષિ પાકો પર વર્તાવવાની અંબાલાલ પટેલની આગાહી. મુખ્યત્વે જીરું, ઘઉં અને કેરીના પાકને નુકસાન થવાની આશંકા. અંબાલાલ પટેલની આગાહીથી કેરી પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા. છોટાઉદેપુરમાં શાકભાજી પકવતા ખેડૂતોને આર્થિક ફટકો. શાકભાજીના બજાર ભાવ ગગડતા ખેડૂતો કોડીના ભાવે વેચવા મજબૂર બન્યા છે. શાકભાજી બોડેલીમાં દૂધીના પોષણક્ષમ ભાવ ન મળતા પાક ઉખેડી ફેંકી રહ્યા છે ખેડૂતો માર્કેટમાં દૂધી વેચવા જાય તો વાહન ભાડા જેટલા પણ રૂપિયા ન મળતા હોવાથી દૂધી પશુઓને ખવડાવવા મજબૂર બન્યા. હરાજીમાં વેપારીઓ ખેડૂત પાસેથી 2 થી 4 રૂપિયે કિલો દૂધી માંગી રહ્યા છે. આકરી મહેનત, મોંઘા બિયારણ અને ખાતર પાછળ અઢળક ખર્ચ બાદ પણ ભાવ ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતો સરકાર સમક્ષ યોગ્ય ભાવ કે વળતરની કરી રહ્યા છે માંગ. વડોદરામાં કોમેડિયન સમય રૈનાના શો મામલે બુક માય શોને મનપાએ ફટકારી નોટિસ. વડોદરામાં 18 એપ્રિલે સમય રૈનાનો શો યોજાય તેવી જાહેરાત. બુક માય શોમાં શોના સમય અને સ્થળની વિગત બતાવાઈ હતી. આજવા રોડ પરના પંડિત દીનદયાલ નગરગૃહનું હતું સરનામું, જો કે હકીકતમાં નગરગૃહનું બુકિંગ જ થયું ન હતું.